રેડી? ઓકે, સરફેસ એરિયા वॉल्यूम. अभी तक आप लोगों ने क्या पढ़ा? कुछ नहीं. अभी तक क्या पढ़ा? एरिया. एरिया ऑफ व्हाट? स्क्वायर, रेक्टेंगल, ट्रायंगल, यही सब पढ़ा ना. व्हाट इज द एरिया ऑफ स्क्वायर? एल स्क्वायर. L into B, and triangle half base into height. And if you observe, this all are 2D concept. 2D concept means you have the variable x as well as variable y. બે જ axis હોય. બે જ axis હોય તમારી પાસે. ત્રીજી જેવી આવી જાય z, then it is 3D concept. Means આ જ રેક્ટેંગલ 3D માં બની જાય ક્યુબોઇડ. ઓકે, આ જ સ્ક્વેર 3D માં બની જાય ક્યુબ. So now for the 3D concept, once again we are going to find area. But problem is what? See, કોનો એરિયા? ક્યુબોઇડ લખો, એરિયા પૂછું એટલે સર કોનો એરિયા? ઇફ યુ ઓબ્ઝર્વ આ ક્લાસનો એરિયા પૂછો, ક્લાસનો એરિયા, ક્લાસનો ક્યારે એરિયા નહીં મળે, વોલ્યુમ મળે. કે ક્લાસનો વોલ્યુમ મળે. અહીંયા ધ્યાન, કેમેરો તો ચાલતો જ રહે. સો અહીંયા જ્યારે એરિયાની ડિસ્કશન થાય ત્યારે વર્ડ ચિપકાવવો પડે, સરફેસીસ. ધેટ્સ વે ધ ટાઇટલ ઇઝ સરફેસ એરિયા. એટલે જ્યારે પણ સરફેસ એરિયા લખેલો એટલે સમજો 3D કોન્સેપ્ટની વાત કરે છે. ખાલી એરિયા લખે તો શું સમજો? 2D કોન્સેપ્ટ. એરિયા ઓફ સર્કલ પાય આર સ્ક્વેર. સર્કલને અગર 3D કોન્સેપ્ટમાં કન્વર્ટ કરીએ તો શું બની જાય? સ્ફિયર બની જાય. સર્કલને સ્ફિયરમાં કન્વર્ટ કરવો પડે. સ્ફિયરનો એરિયા નહીં આવે ત્યારે શું લખવો પડે? સરફેસ એરિયા. ત્યારે શું લખવો પડે? સરફેસ. સરફેસ એરિયામાં પછી વેરાયટી કાઢશું. કર્વ સરફેસ એરિયા, ટોટલ સરફેસ એરિયા, એવી વેરાયટી નાખશું. ક્લિયર? ખબર પડી વાય ધ ટાઇટલ ઇઝ સરફેસ એરિયા? ખાલી એરિયા કેમ નથી? વી આર ડીલિંગ વિથ 3D. ઓકે, ચાલો સરફેસ એરિયાની ફોર્મ્યુલાસ બધી જોઈ લઈએ ફટાફટ. જેને પણ લખવું એ ફટાફટ લખવાનું લાગજો. હા, જેને પણ હું બધાએ લખવાનું છે. ફર્સ્ટ, cuboid. And for the cuboid we are writing total surface area in the short form TSA. ટોટલ કેમ છે? બીજું કઈ આવે? આવે. શું આવે બતાવો મેડમ. યસ, સો પહેલા ટોટલ લખીએ અને ટોટલ કઈ રીતે છે એ બતાવી દઉં, પછી આગળ વધશું. ઓકે, આમાં 3D બનતો જ હોય ને. cuboid, x axis ને આપણે L કહેશું. This is B, this is height H. જે ઉપર જે જાય છે એને હાઈટ કહેશું. We have total 6 surfaces. કઈ 6 જો લખું છું. એક આ બેઝ દેખાય છે તો એનો એરિયા શું આવે? એક વન ટાઈપ ઓફ રેક્ટેંગલ બને છે which is B into L. The area of that base is B into L. તો સેમ એરિયા અપર સાઈડ નો બનશે. આ ક્લાસરૂમ જ જોઈ લો, જો ઉપર નીચે એરિયા સરખા હોય, આ ભાઈ સાહેબ ને આ ભાઈ સાહેબ ના એરિયા સરખા હોય, ફ્રન્ટ એન્ડ બેક ના એરિયા સરખા હોય. સો આજે BL છે, હાઉ મેની ટાઈમ્સ? 2 ટાઈમ BL લખો કે LB લખો સરખું. ઇઝ ઇટ ઓકે? સિમિલર મેં આ લેફ્ટ હેન્ડ સાઈડ ની જે સરફેસ દેખાય એને લખીએ તો એમાં B છે, H છે, ધેટ્સ વાય BH. એન્ડ હાઉ મેની? 2 ટાઈમ BH. ક્લિયર? હવે બેકમાં અને ફ્રન્ટમાં આવશે તો બેકમાં કયા કયા ડાયમેન્શન છે? L અને H. L,
h તો ભેગી થઈને શું બનાવશે l dot h so 2 times lh બધાનો 2 કોમન so you are having the formula lbbhh okay now they are asking for LSA full form is lateral surface area lateral surface area માં શું થાય upper and lower part નહીં લેવાનું top and bottom નહીં લેવાનું base and height ના બોલાય base and top નહીં લેવાનું ઓકે એને કહેવાય લેટરલ કર્વ નહીં હા CS એ અલગ વસ્તુ છે લેટરલ સો એમાં કેટલી વસ્તુ આવશે તમે LH ને માઈનસ કરી નાખો છો આ ભાઈ સાહેબને રિમૂવ કરી નાખીએ આફ્ટર ધેટ આ બે બચ્યા તમે આને તો કાઢી જ નાખો ને LH કાઢી નાખો તો કોણ આવે 2b કોમન L plus H the formula is 2b L plus H ઓકે છે કોઈ તકલીફ ફટાફટ લખો કુંજ લગનમાં જવાનું છે તો જાણ સમજ પડી શ્યોર now second is cube 10th માટે બી ઇમ્પોર્ટન્ટ છે ક્યુબ હજી તો વાત છે ક્યુબ ક્યુબ કોને કહેવાય ક્યુબ કોને કહેવાય when L is equal to B is equal to H જે રીતે સ્ક્વેર અને રેક્ટેંગલ માં એટલો જ ફરક ને રેક્ટેંગલ અને સ્ક્વેર માં શું ફરક છે બધું સરખું તો સિમિલર વે ક્યુબોઇડ એન્ડ ક્યુબ માં શું ફરક when L is equal to B is equal to H length breadth height બધું ઇક્વલ હોય ને તો ક્યુબ બની જાય so LB L into L કહી દઉં which is L square L square L square L square 3L square 3 into 2 6L second thing બીજી રીતે શીખીએ અહીંયા L બધે L કેટલી સરફેસીસ હોય ક્લાસમાં જો કેટલી સરફેસીસ છે કેટલી સાઇડ્સ છે કેટલી દીવાલ છે 6 છે 1 2 3 4 5 6 એક સાઇડનો એરિયા કેટલો આવે L into L L square 6 સાઇડ છે 6L square now for the LSA આપણે શું કરીએ છીએ ટોપ અને બોટમ કાઢી નાખીએ છીએ so how many sides are there 1 2 3 4 so 4L square is it okay લખો ફટાફટ સમજ પડે છે ને અને ભાઈ now next topic હજી વોલ્યુમ બાકી જ છે ચેપ્ટર નું ટાઇટલ છે સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ તો બાકી જ છે હમણાં તો સરફેસ એરિયામાં ડિસ્કસ કરીએ છીએ ક્યુબોઇડ ક્યુબ નેક્સ્ટ ડાયાગ્રામ ઇઝ સિલિન્ડર ઓકે સિલિન્ડર જોયું એકાદ નંગ તો હોય હે સિલિન્ડર મેથ્સમાં ખબર ને અમુક સિનોનિમ્સ હોય છે ગિલિન્ડર ને સિલિન્ડર કેવા ગિલિન્ડર તો ખબર ને डॉन नहीं हर डॉन के ऊपर डॉन होता है हाँ सो नाउ सिलिंडर तो जरा ध्यान आपजो आने के भाई सिलिंडर के गिलिंडर तो तू छो दे सेड एरिया ओके तो आमा सरफेस केवी छे कवच सरफेस होय ने सो અહીંયા LSA નહીં લખવાનું ત્યારે શું લખવાનું CSA ફૂલ ફોર્મ ઇઝ કર્વ સરફેસ એરિયા હવે આનો કર્વ સરફેસ એરિયા કઈ રીતે ફાઇન્ડ કરવાનો યાદ કઈ રીતે રાખવાનો કર્વ સરફેસ એરિયા તો જો એક સર્કલ બને છે સર્કલનો સરકમફરન્સ કેટલો સરકમફરન્સ પૂછું છું એરિયા નહીં 2πr એઝ્યુમ કરો આવા H સર્કલ એકબીજાની ઉપર મુકાણા છે લેન્થ 1 mm રાખી દેજો કેટલા સર્કલ મુકાણા છે એટલે સિલિન્ડર બની જાય
બીજો સર્કલ મુકાઈ ગયો, ત્રીજો, ચોથો, પાંચમો. ઓકે, હાઉ મેની h? તમે ઇન્ટુ h કરશો, ઇન્ટુ h કરશો. વન્સ અગેન, એકવાર ઓલિમ્પિયાડમાં આવો ક્વેશ્ચન આવેલો હતો. એક સર્કલ, એની ઉપર બીજો સર્કલ, ત્રીજો સર્કલ, ચોથો સર્કલ, એટલે ઇનડાયરેક્ટલી બધા સર્કલ ભેગા થઈને એક સિલિન્ડર બનાવશે. ઓકે, સો વી આર કવરિંગ ધ કર્વ સરફેસીસ. કર્વ સરફેસ એટલે કે ઇનડાયરેક્ટલી સર્કલનો સરકમ્ફરન્સ, હે ને, જેને તમે પેરીમીટર ઓળખો છો. સો વિચ ઇઝ 2 pi r. હાઉ મેની? તો જેટલી હાઈટ હોય એટલા ઇન્ટુ h, 2 pi r h. The formula for CSA is 2 pi r h, 2 pi r h. Easy? હવે ટોટલની વાત કરીએ, ટોટલની વાત કરીએ. ટોટલ, વોટ ઇઝ ટોટલ? ક્યુબોઇડમાં શું હતું? ઉપર નીચે નહીં લેવાનું ને, શેમાં? LSA માં ટોટલમાં લેવાનું ને, તો આમાં બી ટોટલમાં ઉપર નીચેનો એરિયા લેવાનો ને. ઉપરનો એરિયા કેટલો? હું 2 pi r એરિયા બોલું છું, તો this is pi r square. This one also pi r square. Oh my god, pi r square 2 pi r h. ટોટલ સરફેસ એરિયામાં કહું પ્લસ ઉપર ને નીચે જે બુચ લગાડેલા છે, ઢાંકણા લગાડેલા છે, એના સરફેસ એરિયા. So final answer is what? 2 pi r h plus 2 pi r square. જો આ pi r square 2 pi r square બે બુચ લાગ્યા. બંનેમાંથી કોમન કાઢીએ, 2 pi r કોમન, સો ફાઇનલ રિઝલ્ટ ઇઝ h plus r. સો અહીંયા લખી દેશું કે ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર ઇઝ 2 pi r h plus r. ઇઝ ઇટ ઓકે? ચલો તો છાપો. બહુ મારી છે, નહીં આવડે તો 9th as well as 10th માં સેમ ફોર્મ્યુલા, સેમ કોન્સેપ્ટ. 10th માં 24 ક્વેશ્ચન, સેક્શન એના જે 24 ક્વેશ્ચન છે ને, એમાં છેલ્લા બે આ જ હશે ફોર્મ્યુલા બેઝ. હોય જ, દર વર્ષે હોય છે, જોઈ લેજો. એટલે પ્લીઝ 9th માં બી કરી જજો. શું કે દીકરા? તો 9th માં બી આવે ને કામ? નહીં આવે કે સીધું 10th ભણી કાઢીએ આપણે? નાવ કોન. કોન કોને કહે? કોન આઈસ્ક્રીમ નો. શાબાશ. સો ધીસ ઇઝ ધ કોન. આની એરિયાની ફોર્મ્યુલા છે પાઈ આર એલ. એચ નહીં, એલ. એલ કોણ છે? નો 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 નો, સ્લાન્ટ હાઇટ. જે આડી આડી હાઇટ છે ને, આડી ક્રોસમાં, એને કહેવાય એલ, વિચ ઇઝ સ્લાન્ટ હાઇટ. અચ્છા, લોઅરમાં આવી ગયું છે આ બધું? હાય હાય, 8th 7th માં આવી ગયું છે આ બધું? શેટ યાર, ખોટી મહેનત કરી દીધી. એન્ડ વન મોર ફોર્મ્યુલા, જે કોઈ એરિયા બેરિયામાં નહીં આવે, પણ તમારે એક રિલેશન યાદ રાખવાનું છે. એલ સ્ક્વેર ઇઝ નથિંગ બટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. પાયથાગોરસ થિયરમ. અકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ, આર એચ એલ, તો એલ સ્ક્વેર ઇઝ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ઓકે, એટલે સાઈડમાં લખી આપ્યું છે. કોણના સમમાં એનો યુઝ થશે. નાવ કેટલા બુચ લાગશે આમાં? એક જ. સો પાઈ આર એલ માં પાઈ આર સ્ક્વેર જ એડ થશે. સિલિન્ડરમાં બે હતા, જો એક આ પાઈ આર સ્ક્વેર, that's why 2 pi r square. But for the cone we are having only one circle, circle area pi r square. So total area આવશે after common pi r common કાઢ લીધો છે, l plus r. Is it okay? જો l બચ્યો અને r square છે, એક નીકળી જાય, એક બચે. રેડી? ફટાફટ છાપો. મશીન આપો, છાપવાનું મશીન આપો. CSA ક્યાં વપરાય ખબર પડી? જ્યાં કર્વ હોય ત્યાં. ઓકે, નાવ લાસ્ટ ફોર્મ્યુલા. નાવ સ્ફિયર. સ્ફિયર નો ડાયાગ્રામ યાદ છે? કેવો આવે? કેવો? આવો ખ્યાલ આવી ગયો ને? ફૂટબોલ, which is a sphere. Any total surface area 4 pi r square. Any curve surface area 4 pi r square. આમાં કોઈ ચેન્જ નહીં. કેમ?
ढाकना बाकना कहीं लागे नहीं, इसमें थोड़ी कुछ लगेगा, ढाकना एम नहीं लागे एम। बट हेमिस्फीयर होय ने तो चेंज थशे। हेमी हेमी एटले ओके स्फीयर नो अर्धो केवो देखातो हशे, अहींया ड्रॉ करिए आवो, दिस इज अ स्फीयर, तो आनो अर्धो कर दिए, कर्व सरफेस एरिया 2 पाई आर स्क्वायर नो अर्धो थाय तो थाय सॉरी 4 पाई आर स्क्वायर नो अर्धो 2 पाई आर स्क्वायर, टोटल सरफेस एरिया એટલે કે નીચે બૂચ મારવાનું, so 2 pi r square plus pi r square, what is the answer? So 3 pi r square is the area of hemisphere. કયો એરિયા? ટોટલ સરફેસ એરિયા. જો સ્ફિયર ના એરિયામાં કોઈ ચેન્જ નહીં, પણ હેમિસ્ફિયર ના એરિયામાં ચેન્જ છે. કેમ? બૂચ લાગે, ઢાંકણું લાગે, ફિટ થાય, આમાં કઈ આવે જ નહીં, બધું સેટ જ છે. ઇઝ ઇટ ઓકે? ફટાફટ લર્ન કરો, લખો તો ખરી, લર્ન કરો. હમણાં સ્કેલ લઈને ફટકા મારું જો.